સાહેબ બેઠે કદી વાત કરું હમણાં જુગાર રમતા હતા પોલીસની જીપ આવી જુગારિયા બધા ભાગ્યા પણ સાહેબે બે હાથને પગ લીધા લાવ્યા જીપ પાએ તો એક જુગારી અગાઉથી જીપમાં બેઠેલો સાહેબ કે તું અગાઉથી કેમ બેસી ગયો એ કે ગઈ વખતે મારે ઊભા ઊભા જવું પડ્યું હતું કે બોલો મારા દીકરી આડો બેસી જાય દુઃખની વાત અમારા ગામમાં જુગાર રમતા હતા ને મેં એક જણા ત્રણ રાણી આવી ત્રણ નાની એટલે મોટી વાત કહેવાય એમ થાય આપણે કોઈ જીતશે જ નહીં એટલો ખુશ થઈ ગયો ત્રણ નાની આવી પણ ઉપર પોલીસ આવી જઈને ખબર નહીં કે માથે પોલીસ આવી ગયું ધ્યાન જ નહોતું રાણીમાં ધ્યાન હતું એનું ત્યાં નાની આવી ને કે આમ જોયું ઓહો મારા બાપ આવ્યા ઘણી વખત દુપરી છે દુઃખની વાત છે એક બુટલેગરનો જન્મદિવસ હતો તેને કે ગામમાં ઝાડવા વાવતો હતો એમાં કોઈએ પૂછ્યું શું છે ઝાડવા વાવું છું ગામમાં કેમ કે મારો જન્મદિવસ છે એક ભાઈ કે થોડાક પોલીસ સ્ટેશનમાં વાય સારું લાગશે તારું એ કે પોલીસ સ્ટેશનમાં ન વવાય કે કા એ ઝાડવા મોટા થાય પછી કે આપણને પકડાવે કે એ વાત છે અમુક જગ્યાએ ઝાડવા ન એટલે કે ઝાડવા આપણે માર ખવડાવે દુઃખની વાત છે પણ માર કરી ભયાનક દુઃખની વાત નહીં બેઠો શું વાત કરો હે એક ભાઈ મને કે ગુબા તમારી લુક બહુ સારી બધું લુક તારીમાં ભૂખમાંથી આવી છે અને ભૂખમાંથી જે વસ્તુ આવે ચોઈતા કાઢી નાખે મને ખબર છે દુનિયામાં ખતરનાક છે ભૂખ બેઠી છે બે અહીંયા સુધી પોતા મેં કડિયા કામ કર્યા મેં ઘંટી ચલાવી મેં ગલામાં કામ કર્યા પાનના મેં હોટલમાં ચાલીને ગાબ્યું ધોઈ અહીંયા માંડ પહોંચ્યો છું હવે કોઈક મને પાડવાની કોશિશ કરી નખો જ ન કાઢી નાખું એ સાલો માંડમાં અમને પાડવો હા ઘંટી આગતો તો મારો ઓટો છે સરદારજી હિન્દી બોલતો મારો દીકરો હું ગુજરાતી હિન્દી એને ગુજરાતી ના આવડે મને હિન્દી ના આવડે એવા બે ભેગા થઈ ગયા હતા પછી મારા મિત્ર મળવા આવે એ મને હકાબા કહેતા પણ મારા કાકા આવે તો મને હકલો કહેતા હવે સરદારજીને હકલો ન આવડે મને આખલો કહેતા એ આખલો ને હકલો બરાબર ન આવડે ન જ આવડે દુઃખની વાત છે શું વાત કરો છો અમારી પાસે ઉપમા લાગે છે હકાબા ઘડ્યું તો સાહિત્યને બેતાબ બાદશાહ માયાભાઈ તો સાહિત્યને બેતાબ બાદશાહ ભીખુદાન ઘડ્યું તો સાહિત્યને બેતાબ બાદશાહ અમારી ઉપમા છે એમ રજૂ કરી એમ કે હવે હકાબા ઘડ્યું આવશે જેને સાહિત્યનો બેતાબ બાદશાહ કહેવાય હું ગોધરાઈ ગયો અહીંયા મને અલગ ઉપમા આપી લોકોએ હકાબા ઘડી આવ્યા છે જેને સાહિત્યનો સાંઢ કહેવાય કે ભાઈ સાંઢ નો કહેવાય બાદશાહ કહેવાય એ કે અમારા ગામમાં સાંઢ મોટો હોય 1 કલાક સાંઢ થઈને બોલ્યો અહીંયા પછી જો સાસણગીરમાં રજૂ કર્યો પણ રજૂ કરતા આવડ્યો જ નહીં એ કે હવે આપણે હકાબા ઘડીને સ્ટેજ માથે રમતા મૂકી કે બીજું પેલા હું મેરીમાંનો બોકડો છું જરા રજૂ કરો દુઃખની વાત છે મારે કરવી પડશે ભયાનક આવી જીવનમાં ઘટનાઓ મારા જીવનમાં બહુ બને અને હું મારા પરિવાર માથે જોક કહું છું પરિવારમાં એટલે મારા માથે મારા દીકરા માથે બીજું ન આવે કે આમાં પાછું બે જ પાત્ર આવે બીજા પાત્રને કહું તો સારા જોક્સ આવે મારા અમુક જોક્સ એવા આવે છે તમારી માટે મોટા મેસેજ બની જાય છે આ જોક્સ હું હર જગ્યાએ કહું છું કદાચ કોઈના મગજમાં ઉતરી જાય કોઈ બાપના કોઈ દીકરીના આ સત્ય હકીકત છે મારા નવા લગ્ન થયેલા મારો 1200 રૂપિયા પગાર 25-30 વર્ષ પહેલાંની વાત કરું છું અને મારી નોકરી તૂટી ગઈ હું રોડ માથે આવી ગયો એમાં મારા સાડાનો ફોન આવ્યો કે જીજી બહુ બીમાર છે જીજી એટલે મારા સસરા મેં સસરાને જીજી કહી જીજી બહુ બીમાર છે તાત્કાલિક આવી જાઓ દીકરીને મોઢું જોવું હોય તો બાપનું કદાચ તમે આવશો એ પહેલાં જીજીને કાઢી જવા પડે મને પાસે પૈસા હતા નહીં મેં 800 રૂપિયા ઉછીના લીધા મેં દીકરીને બાપનું મોઢું છેલ્લી વાર દેખાડી દઉં હું જો જીજી હોતેલા બેભાન થઈને હલે ચલે મેં દીકરી કે જીજી આંખું ખોલી મારા સીધા 800 રૂપિયા જ્યાં જીજી હાજા થઈ ગયા હું પાછો આવતો રહ્યો અઠવાડિયા પછી પાછો ફોન આવ્યો કે કદાચ તમે આવો તો જીજીને કાઢી જવા પડે છેલ્લી વાર જો દીકરીને બાપનું મોઢું જોવું હોય તાત્કાલિક હકાબા આવી જાઓ મેં બીજી વાર રૂપિયા 800 ઓછીના લીધા હું જ્યો જીજી હોતેલા બેભાન થઈને હલે ચલે જાણે મરી જેલી ઘો પડ્યું એમાં મેં દીકરી કે જીજી આંખું ખોલી 800 મારું 100 રૂપિયાનું બોચવાઈ ગયું હું પાછો આવતો રહ્યો 1 મહિના પછી છેલ્લો ફોન આવ્યો છેલ્લો ફોન હતો કે જીજીના મોઢામાં તુલસીના પાન નાખી દીધા છે જીવ દસમાદાર વહી ગયો છે હકાબા તમે આવો એ પહેલાં જીજીને કાઢી જવા પડે છેલ્લી વાર જો દીકરીને બાપનું મોઢું જો હોય તાત્કાલિક આવી જાઓ મેં ત્રીજી વાર રૂપિયા 800 ઓછના લીધા ને દીકરી લઈને હું ગયો જામનગર જીજી હોતેલા બેભાન થઈને હલે ચલે ને દીકરી કે જીજી આખું ખોલીને મારું મગજ જ્યું મેં જીજી તમે નહીં મરો હું ભાડા ખર્ચીને મરી જઈશ આજ મરો કાલ મરું મરી જાઓ મરી ગયા મને યાદ છે મેં કીધું ને તરત જીજી મરી ગયા
પણ સાહેબ મુદ્દો શું હતો, મેં પહેલી વાર એક દીકરીની તાકાત જોઈ તે દિવસે. બાપને 3 વખત જીવતો કર્યો. મરી ગયા પછી કોઈ બાપને જીવતો કરે દુનિયામાં તો એક જ પાત્ર છે, માત્ર ને માત્ર દીકરી, જે મરી ગયા પછી બાપને જીવતો કરી નાખે. 500 ગોમાંથી દીકરીઓને ખબર પડે કે મારો બાપ બીમાર છે, બધાય કામ મૂકીને આવે એવું પાત્ર હોય તો માત્ર ને માત્ર દીકરી. બાપને આંખમાંથી 2 આહુડા પણ જેની છાતી થડકો લઈ જાય એવું પાત્ર હોય તો માત્ર ને માત્ર દીકરી. 2 થાપા દઈ લગ્ન કરીને ઘરની બહાર નીકળી ઘરમાં અંધારું થતું એવું લાગે. સાચું જેવું પાત્ર હોય તો માત્ર ને માત્ર દીકરી. આનો મને અનુભવ છે. મારી 2 દીકરી છે, મને રોજ ફોન કરે છે, પપ્પા પહોંચી જા, ગાડી ધીમી હાંકજો, ઊંઘ આવે તો હોઈ જાયજો. આને કહેવાય દીકરી. ચિંતા કરે રોજ મારી. પછી મારા દીકરાનો ફોન આવે છે, પપ્પા લેતા આવજો. શું ખટારો? ભલે પપ્પા તમે આખા ખટરા ઘૂસી જાઓ ગમસાના, તમને ઘૂસી જો એમ. આને કહેવાય દીકરો. બાપાએ જેની કોઈ ફરમાઈશ ન હોય દીકરી કહેવાય, અને ફરમાઈશ માથે ફરમાઈશ કરે દીકરો કહેવાય. સાચા જેવું પાત્ર હોય દીકરી. હે વાણિયા હે જાઓ ના, એ તો બાળક છે. કોને માની લો જાઓ કરી દઈશો લાસ્ટમાં. જાઓ પિંગાડ કેવા બાળક પિનાંગ મહારાજ, વિચાર કરો. મોટા ઓર્ગેનાઇઝર છો આમાં, ખતરનાક. જાઓ મારે વાત કરવી તો દુનિયા તમને ઓળખશે કેવી? હું બોલીશ તો ઓળખશે કે હા પિનાંગ મહારાજ છે દુનિયામાં. હા આ સંસ્કૃતિ છે. આપ બેઠા હો આમાં મારે અમુક રાજપૂતીના રાહાડા પણ ગાવાના હો, મને ખબર છે દરબારોના એકાદા 2 સંભળાય. પણ આ સંસ્કૃતિ છે. એમાં મા બેન ભાઈ આખો પરિવાર બેન સાંભળી શકીએ. આપણે ઘરમાં ટીવી છે, વિકૃતિ છે. આપણી દીકરી ટીવી જોતી હોય તો બાપ ઊભો થઈ જાય, બેન ટીવી જોતી હોય તો ભાઈ ઊભો થઈ જાય. શું કરવા? એક પણ એવો સીન ટીવીમાં નથી આવતો જે આખું પરિવાર બેન આપણે જોઈ શકીએ. એવી એડવર્ટાઈઝ એવી જાહેરાત પણ નથી આવતી આખું પરિવાર આપણે સાથે જાહેરાત જોઈ શકીએ. માત્ર ને માત્ર કોઈ સંસ્કૃતિનું સાનિધ્ય હોય આ ડાયરો, આમાં મા બેન ભાઈ આખું પરિવાર સાંભળી શકીએ. પણ ધીમે ધીમે આમે બધું બદલાવ માંડ્યું છે. આમાં લોકગીત રાહાડા દુવા છંદ બધું બદલાણું. એકાદી લાઈન તમને સંભળાવું. કેવા આપણા લોકગીત હતા. લોકગીત જવા દો, આપણા ગુજરાતી ગીતની 2 તમને લાઈન સંભળાવું. એમાં કેવી તાકાત હતી ગુજરાતના ગીતમાં. એના શબ્દ આપણે સમજાતા. ગુજરાતી ગીત અત્યારના ગીત તમને સંભળાવું એમ થાય કે તાત્કાલિક બંધ કરી આને માની નાખી. કેવા ગીત હતા આપણા પેલા ગુજરાતી? હે તમારા દલડા ને વારો મારા રે હમ માનો જીરે. મોરલા ટંકાવું હવે મારા હમ માનો જીરે. હીરા મોતીને માર સોરે કરવાને મને ચુંદડી ઓઢવાની ગણી હમ મારા રે હમ માનો જીરે. પલમાં પાથરું પ્રાણ મારા રે હમ માનો જીરે. જાજુજી મોરે માર રંગ ભર રસિયા હું તો ભવ ભવનો માગુ સંગાત મારા રે હમ માનો જીરે. તમારા દલડાને તમારા રોદિયાન હે તમારા મનડાને વારો મારા રે હમ માનો. આ ગુજરાતી ગીત હતા, શબ્દ સમજાતા. હમણાં એક નવું ગીત આવ્યું હતું, હારો શું ગઈને વેચ્યો ખબર ન પડી. શિફ્ટ મોટર કાર ગાડી અમે તો ફરવાના, તો હપ્તા કોણ તમારા બાપ ભરવાના.
સીધા પડશો તમારા બાપુજીનું છે ના ચાલે છે ખબર નહીં પડતી કોને શું ગમે છે ધીમે ધીમે બધું સાહેબ હિન્દી ગીત તમે સાંભળો મને આ મારો વિષય હિન્દી ગીત ગાવાનો પણ જૂનું છેલ્લું ગીત મેં સાંભળ્યું એ તમે સાંભળો અને અત્યારનું સાંભળો એમ થાય કે ફટાફટ અને મારી નાખી મજા આવે તમને એકાદી લાઈન સંભળાવું જાઓ એકાદી हुई आँख नम और ये दिल मुस्कुराया हुई आँख नम और ये दिल मुस्कुराया तो साथी कोई बोला याद आया कोई साथी कोई बोला याद आया हाँ साहब आवड़ो બધું मोहब्बत का जब भी कहीं जिक्र आया मोहब्बत का जब भी कहीं जिक्र आया तो साथी कोई बोला याद आया कोई साथी कोई बोला याद आया હા ચલો ગીત મેં હેબ્રુ હમણાં એક નવું ગીત આવ્યું હતું કોને ખબર નહીં પણ હું કહીને વહી ગયો તમે બધા હેબ્રુ હોય છે मैं ऐसा क्यों हूँ तारी माने पूछ हरामखोर અમને ખબર તું આવો હરામખોર કેમ છું હાલી જાય છે દુનિયામાં કોને શું ગમે મને હજી ખબર નથી પડી એવી વસ્તુ હાલી જાય દુનિયામાં બધા સાંભળ્યું હોય છે કે કેવું આવ્યું હતું અબજો માણસને જોયું એમાં કોઈ સમજ્યું એનો મતલબ શું થાય કે કોઈને ખબર જ ન પડી એ વસ્તુ એવી હતી ચીક ટપાક ડમડમ આટલું જ આવ્યું હતું લોકોએ જોયું છે ચીક ટપાક ડમડમ અમે ઘટવી ડમાક ડમડમ કરીને મરી જાય સારું અમને કોઈને ખબર હતું અને ચીક ટપાક ડમડમ હાલી ગયું દુઃખની વાત છે પણ મારે કરવી પડશે પણ રાજપૂત સમાજ બેઠો એકાદી લાઈન સંભળાવું જેને બલિદાન આપ્યા દેશ માટે શું કરીએ કે રાજપૂત દેશ માટે રાજપૂતમાં જે બલિદાન આપ્યા જે વીર પુરુષ છે એ એક સમાજ નહોતા બધા સમાજના હતા એને ધર્મ માટે હિન્દુ તત્વ રાખવા માટે પોતાના બલિદાન આપ્યા થોડું જીવા પણ સારું જીવા એકાદી લાઈન તમને સંભળાવું હે પાઘડી વાળા એ ભલે પાઘડી જીવા આગળિયા મારું નામ મર જેવા પાઘડી વાળા ભલે જીવા પાઘડી વાળા હા કરણિયા હે પાઘ મરાઠી નામ શિવોજી હિન્દ નો રાખણ હાર મર જેવા પાઘડી વાળા ભલે જીવા પાઘડી વાળા જય ભવાની જય ભવાની પાગ મેવાડી રાજ રાણાની ચાણેલા કેલ લાજ મર જેવા પાઘડી વાળા ભલે જેવા પાઘડી વાળા રાજપૂત સમાજ આ યુટ્યુબ થી સાંભળે છે જેને છાવા પિક્ચર જોયું હોય છે કોઈ ગઢવીથી રાજપૂત નોખો નહીં પડે જેને છાવા જોયું છે આપ સૌ જોયું હોય છે મેં આપકા નમક હું કવિરાજ આપ નમક નહીં હે અમારે સિર કે તાજ હે સંભાજી બોલે છે અહીંયા કેટલી ઈમાનદારી છે એક રાજપૂત સાથે ચાણ કેવી રીતે મરે એની યાદી છે તમે જોજો દરબારને ખબર હોવી જોઈએ કે ચાણ અને રાજપૂત એકબીજા માટે મરવા માટે જેલમાં હશે મુદ્દો આ છે એકવાર છાવા પિક્ચર ન જોયું તો જોઈ લેજો સાહેબ એટલે એકાદી પહેલા હે રાજુડા રણમાં ઉડે ઝીણી રાજ રાજુડા રણમાં ઉડે ઝીણી રાજ એમાં ઘોડલા રે ગાવે રાણાના હે રાણાના કેવું પૈરા હોરા તાર ઘોડા નહીં
ઘોડાને તાર ઘોડાને નિરસુના ગરવેલ તાર ઘોડાને નિરસુના ગરવેલ મારા રે હાંડિયાને કડવો હે કડવો લીમડો યામર સાંગ મારી જાવ યામર સાંગ આમાં શું છે મને એટલું જ્ઞાન છે કે હજી આપણે ગોપીબેન કલાકાર બાકી છે બધાનો વારો હજી 2 મિનિટ બોલું છું પણ બધાનો વારો આવવો જોઈએ શું કરવા એક સમય એવો હતો મારો વારો 5 વાગે આવતો મને મુક્તાથી મા દીકરા એમ કહેતા કે અકાબા ગઢવી બહુ સારું બોલે છે આપણે સાંભળવા છે પહેલાં આવે આશાબેન કારેલિયા હું બેઠો હોય પાછું આવે અકાબા ગઢવી તો બહુ જ કલાકાર સાહેબને સાંભળો એક જિંદગીનો લાવો કહેવાય આવે સુખદેવભાઈ ગઢવી મને તો મૂકે જ નહીં હું કીધું સાંભળવાય ખબર ન પડે બને મારો વારો 5 વાગે આવતો બાપુ કોઈ ન હોય હું એકલો જોઈશ લે વહેલો પાછા કહેતા અકાબા ગઢવી આવ્યા છે ઉગતા કલાકાર છે એને આપણે સાંભળી ત્યારે હું કહેતો કે ઉગતા કલાકારને દી ઉગે ન મૂકો તમારો બાપ હાથમી જાય છે પણ મારા દીકરા દી ઉગે જ મૂકતા પણ બહુ દુઃખ પડ્યા છે આમાં પણ અમારા શું મેહુલભાઈ કલ્પેશભાઈ એને એક લાઈન લીલું મા ભગવતીની માં કેવી હોય હે માં કેતા મળજો મન માં કેતા મળજો મોગલ માં કેતા મળજો મોગલ માં કેતા મળજો મન માં કેતા મળજો માં કેતા મળજો મન માં કેતા મળજો મન માં કેતા મળજો મન માં કેતા મળજો મારા હૃદય કાયમ રહેજો મને ખમા ખમા કહેજો મારા હૃદય કાયમ રહેજો મને ખમા ખમા કહેજો હા માં કેતા મળજો મન માં કેતા મળજો મોગલ માં કેતા મળજો મન માં કેતા મળજો મન માં કેતા મળજો મોગલ માં કેતા મળજો મન માં કેતા મળજો માં કેતા મળજો મન માં કેતા મળજો મન માં કેતા મળજો મન માં કેતા મળજો પછી डाकल दौट देती चोरू ने क्षमा कहती तू डाकल दौट देती चोरू ने क्षमा कहती हाँ माँ के तामड़ जो मन माँ के तामड़ जो जय मोगल जय मोगल बोलावे के ना बोलावे मोगल तू बोलावजे रे पोताना एक दी थई गया पार का हर हाराना यमे करी लीधा पार का पोताना एक दी थई गया पार का हर हाराना यमे करी लीधा पार का कोई चलावे के ना चलावे मोगल तो चलावजे रे કલાકાર દાદા બાકી છે ખતરનાક કલાકારો હજી બેઠા બધા હું હજી પાછો આવે છે આયા 1 કલાકના બધાના રાઉન્ડ હોય કારણ કે 1 કલાકથી વધુ ગયે ને એનું પૂરું થઈ જાય જીવનમાં માપે હોવું જોઈએ જાઓ એક મિનિટ ઉભા જાઓ કંઈક બોલતા નહીં સોમનાથ મંદિરના જીર્ણોદ્ધાર પ્રસંગ આ શું ગાવાનું હોય બોલવાનું હોય ગાવાનું ને ગાવાનું ને બોલવાનું છે સોમનાથ મંદિરના જીર્ણોદ્ધાર પ્રસંગે 1000 રૂપિયા આવે છે બરોબર ને ભાઈ જોરદાર તાળના કરજો દાઓ ધન્યવાદ લઈ લો પૈસા મને ગમતા જ નથી પણ પાછા ભાઈ હિતેશભાઈ પ્રજાપતિ બહુ સારા સાહિત્યકાર છે એને ઘણું બોલું પણ બોલતા નથી શું કરવા સંચાલન કરે છે અને બહુ સારા સાહિત્યકાર છે તો એમને કહું કે આ પધારો
અને તમારે જે કલાકાર રજૂ કરવા હોય પણ હવે એક જ છે ગોપીબેન, એને જ કરવાનું હોય, કે હાલે જ નહીં. તો ભાઈને કહું પધારો અને જોરદાર તાળના કરતી વધાવો પ્રજાપતિ સાહેબને, અદ્ભુત સંચાલન કરે, શોર્ટ એન્ડ સ્વીટ. આને કહેવાય સંચાલન. મારા દીકરા કલાક ખાઈ જાય, કોઈને વાળો ન આવતો. આ શોર્ટ એન્ડ સ્વીટ પ્રજાપતિ કરે. શેક વહી ગયા. જાઓ. હા, દુઃખની વાત તમે કરજો. આ જાઓ. જય માતાજી. જાઓ.